જામનગરમાં રેકડી પથારાવાળાઓને અડીંગો જમાવીને રસ્તા પર ઊભા હોય છે, જેને લઈને તેમને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રસ્તા પર રેકડી પથારાવાળા ધંધા કરતા લોકોને હટાવતા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે કેટલાક અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને નાના માણસોને ધંધો રોજગાર કરવા દે તે માટેની પરમિશન આપવા માંગણી કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત. જાગૃતિ યુવા ફાઉન્ડેશન પ્રમુખ હાર્દિકસિંહ ચુડાસમા. આજ રોજ અમે લોકો કમિશનર સાહેબને રજૂઆત કરેલી. આની પહેલા પણ અમે ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી હતી અને અત્યારે પણ અમે રજૂઆત કરી છે. અને સાહેબે જે કીધું પોલિસી એ બરોબર અમે 16 પન્નાની આખી પોલિસી પર બનાવીને સાહેબને આપી છે. અને સાહેબને અમે રજૂઆત કરી છે કે જે નાના મોટા વેપારીઓ જે છે તે તેનો ધંધો કરી રહ્યા છે, જે 3 થી 4 કલાકનો ધંધો કરે છે અને ત્યાંથી પછી ચાલ્યા પણ જાય છે, તેનો સ્ટોલ ત્યાં નથી રાખતા, એ રીતની રજૂઆત કરી છે. અને કમિશનર સાહેબે તે ઉપર અમને કીધું છે કે જે લોકો તેનો અહીંયા ધંધો કરી અને પછી જતા રહેતા હોય એ લોકોનો કોઈ પ્રોબ્લેમ નથી, અને જે લોકો સ્ટૂલ કે એવું બહાર રાખીને જે ધંધો કરતા હોય છે એ લોકોને હટાવવામાં આવશે. અને જે પણ એવો એરિયો હોય કે જે પોણાણવાળો રસ્તો હોય કે જે જગ્યાએ ધંધો કરી શકતા અહીંયા ટ્રાફિક ઇસ્યુ એવું કંઈ ન થતું હોય એ જગ્યાએ ધંધો કરી શકે છે. અને સાફ સફાઈ અને ટ્રાફિકની એક કાળજી રાખવાની એવું સાહેબે અમને જાણકારી આપેલી છે. અને આવનારા સમયમાં હવે જે પણ જગ્યા હોય ત્યાં જાજી રેકડીઓના કોઈ જાજા લોકો ના કરે અને નાના મોટા વેપારીઓને પણ જણાવવાનું કે સ્વચ્છતાનું ધ્યાન રાખે અને ટ્રાફિકનો કોઈ પણ પ્રોબ્લેમ ના કરે. અને એક જગ્યાએ 5 થી 10 રેકડી રહેતી હોય તો એટલી જ રેકડી રાખી અને 10-10 ફૂટની ગેપ રાખીને ધંધો કરે, કોઈ પણ ટ્રાફિક કે કોઈ ગંદકીનું ના કરે. એ જીએમસીના કાયદાનું પાલન કરી અને ધંધો બધા લોકો કરી શકે છે એવું કમિશનર સાહેબે રજૂઆત અમને કરી છે અને કમિશનર સાહેબે આ રીતની અમને વાત કરેલી છે.